શું બોલા એને તને જરા પણ ભાન છે અત્યારે જેનું અત્યાર સુધી જેનું મેં આને ખાધું એનું જ ખાધું અરે શરમ તો મને એ વાતથી લાગે કે તારી જેવા કાળ મૂઠા દીકરાનો બાપ છો અરે આજથી એવું સમજે કે તારે કોઈ બાપ નતો અને હું આજથી એવું સમજી કે મારે કોઈ દીકરો નતો અરે ભલે બાપુ ભલે દેશ છે તમે મને અહીંયા ઉભા રહો હું હમણાં જાઉં છું બહુ સારું અરે કુંવર તમે અહીંયા તમે કોઈને શોધી રહ્યા એવું લાગે છે કોને શોધી રહ્યા છો અરે તમને જ શોધી રહ્યો હતો અરે મને અરે વળી મારું શું કામ પડ્યું તમારે અરે જ્યારથી તમને જોયા છે ને ત્યારથી મને ખાવાનું પણ નથી ભાવતું અને મને ઊંઘ પણ નથી આવતી બસ એકલું તમને જોવાનું જ મન થાય છે ઓહો તો તમને મોટો રોગ લાગ્યો છે જાઓ કોઈ વૈદ્યરાજ પાસે જાય અને એમની દવા લઈ લો અરે મારા રોગની દવા વૈદ્યરાજ પાસે નહીં પણ તમારી પાસે છે અરે હું કઈ થોડી વૈદ્યરાજ છું કે દવા મારી પાસે હોય બસ આવી જ રીતે મારી સામે ઉભો રહો તમારું આ રૂપાળું મુખ જોઈ મારા બધા જ રોગ સારી રહેશે અરે આમ ટગર શું જોઈ રહ્યા છો તમારી નજર મને લાગશે તમારા શબ્દના તીરે મારા દિલને ઘાયલ કર્યું છે અને તમે તો મારા હૃદય રંગાણા છો શું બોલા એને તને જરા પણ ભાન છે અત્યારે જેનું અત્યાર સુધી જેનું મેં આને ખાધું એનું જ ખાધું અરે શરમ તો મને એ વાતથી લાગે કે તારી જેવા કાળ મૂઠા દીકરાનો બાપ છો અરે આજથી એવું સમજે કે તારે કોઈ બાપ નતો અને હું આજથી એવું સમજી કે મારે કોઈ દીકરો નતો અરે ભલે બાપુ ભલે તારું જગમલ આ જગમલના ઢોરને કોઈ ન જાણે હું પણ ધારીશ કે મારે કોઈ બાપ નતો અરે નારાયણ તારું મોઢું ન દેખાડતો આજથી હું તારું રેશન કાર્ડ માંથી નામ નો ડિલીટ કરી દઉં તો મારા બાપ ના હાથ રેશન કાર્ડ ન મળે તો હાશે પણ તારી જેવા કાળ મુખા દીકરાનો બાપ બનવું ઈ તો મારી જિંદગીમાં ધૂળ પડી એમ લાગે છે મને તો પ્રધાન પણ જ કરવું ગમે મારા દીકરા મારું નહીં હોય ગુરુજીને પૂછો તો પણ કહે છે કે સમય આવે ત્યારે બધું કહીશ કઈ સમય હવે ક્યારે આવશે હવે તો મારી તાલીમ પણ પૂર્ણ થઈ ગઈ છે અરે દોસ્ત આવું ના બોલ માં ભવાની ભાવના હારાવાના કરશે આજ સુધી 3 કર દિયા પછી તમને ભૂલી તો નહીં જાને અરે મેરુ તું શું બોલા તેનું તને ભાન છે તમે બન્યા તો મારા પ્રાણથી પ્રિય દોસ્ત છો અરે પૃથ્વી તારી સાથે 20 વર્ષ કેમ વિતાવ્યા એમને ખબર જ ના પડી હા દોસ્ત તારી વાત તો સાચી છે ચાલો તારે ગુરુજી આપણને યાદ કરતા છે ચાલો આજનો થાક આલે એકલા કેટલા નગર આખરે વાવ એ ભીજનો ગાન છોડ થઈ જાય આ તો બસ સકવાના જોને કોઈને કાઢે હા એ કાંઈ આદિ સુધી કે પછી નથી ને પછી શક્ય બને અરે પણ ગજ્જર બાટમ ને એ વાતમાં ખબર નહીં હોતી આપણા દુશ્મનનો દીકરો હજુ જીવે છે અને એ મોટો થઈ ગયો છે અને એ બાપનો બધો જરૂર દુશ્મન ભૂલતા ગજ્જર ને એ સાપુની મોતીની ડક મારી રે એ પણ ખતમ ન જાવ